આપ્યું કે હું ઈટીવીનો સંવાદનો શો કરતો હતો. અમેરિકામાં કરોડોની ફેક્ટરી ધરાવતો એક પરિવાર છે. તુફાન રફાઈ, મૂળ અમરેલીનું કુટુંબ છે. વારસદારો બિઝનેસમાં ખૂબ કમાણા છે. તુફાન રફાઈ ચિત્રકાર ખૂબ સારા, પણ પછી તો છોકરાઓ ખૂબ કમાવા માંડ્યા. તુફાન રફાઈ પ્રોફેશનલ ચિત્રો બનાવવાના બંધ કર્યા. એ ત્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જૈફ માણસ, વયોવૃદ્ધ, 85-90 વર્ષની તો ઉંમર હશે. અને મેં એમને રિક્વેસ્ટ કરી કે તમે આવો અમારા શોમાં ઇન્ટરવ્યૂ દેવા. આવ્યા બહુ પ્રેમથી. મેં કીધું તમે ગુજરાતી કહેવાઓ, દુનિયાને ખબર નથી કે આવો માણસ એક ગુજરાતનો ચિત્રકાર આટલો સારો અને કરોડપતિ અમેરિકામાં રહે છે. આવ્યા. હવે હું ચા નથી પીતો એટલે સેટ ઉપર મારી ચા ન આવે, એમનો ચાનો કપ પેલા આવીને મૂક્યો. એટલે મેં કીધું કે આપ ચા પી લ્યો એટલે આપણે શરૂ કરીએ શૂટિંગ. મને કે ચા હું નથી પીતો. એટલે મને એમ થયું કે વિવેક ખાતર કહેતા હશે કે આ ભાઈ નથી પીતા, તું એકલો એકલો ક્યાં પીવું. મેં કીધું સાહેબ હું તો પીતો જ નથી એટલે મારી ચા આવી નથી, પણ આપ તો મહેમાન કહેવાઓ, આપ ચા પી લ્યો. મને કે હું નથી પીતો, પણ તમને એમ લાગતું હશે કે અત્યારે આવીને વિવેકમાં કહે છે, એટલે મને તમે શૂટિંગ ચાલુ કરો ને તો સવાલ પૂછજો કે હું ચા કેમ નથી પીતો, તો કેમેરા સામે કહીશ. મેં તો ખરેખર સવાલ પૂછ્યો કે મેં કીધું આમાં કંઈક રહસ્ય હશે, પૂછીએ. તો મને કે હું બહુ નાનો હતો ત્યારે અમારું કુટુંબ ખૂબ ગરીબ, ઝૂંપડપટ્ટીમાં અમે રહીએ, માથે છાપરાય ઉડી જાય જો ઘાસના બનાવેલા હોય એવી પરિસ્થિતિ. એમાં ગાંધીજીએ કેળવણીની શાળાઓ શરૂ કરી ગામે ગામ. શિક્ષિત લોકોને વિનંતી કરી કે આપણે બીજા લોકોને શિક્ષણ આપો. આ બહુ મહત્વની વાત છે. હું ઘણીવાર વિચાર કરું કે 1916ની ઓલિમ્પિકમાં, 1920ની ઓલિમ્પિકમાં અમેરિકા, જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા, રશિયા આ જ બધા ચેમ્પિયન થયા હોય મેડલ લઈ લઈને, અને 2016ની ઓલિમ્પિકમાં એ જ દેશોના નામ દેખાય આપણને. તો ઓલા એથ્લીટ થોડા હવે જીવતા હોય, પણ એ નવા એથ્લીટ તૈયાર કરીને જતા હોય. આનું નામ શિક્ષણની વહેતી નદી છે. તો ગાંધીજી આવી શિક્ષણની શાળાઓ શરૂ કરેલી, અને એમાં મારી બાએ મને ભણવા મૂક્યો. આટલી ગરીબાઈની વચ્ચે પોતે બીજાના ઘરના વાસણ સાફ કરવા જાય, અને ગાંધીજીની ટોપી ખાદીની પહેરીને ત્યારે જવાનું છોકરાઓએ, એવો નિયમ હતો. અને એક દિવસે જાહેરાત થઈ કે ગાંધીજી પોતે શાળાની મુલાકાત લેવા આવે છે, પ્રવાસ કરવા નીકળ્યા છે. અને ગાંધીજી આવવાના હતા એટલે અંગ્રેજ કલેક્ટર હાજર હતા. કલેક્ટર અંગ્રેજ હાજર હોય એટલે પોલીસવાળા અધિકારીઓ હાજર. આવડા મોટા 2 અધિકારી આવડા નાના ગામમાં હાજર, એટલે આખું ગામ જોવા માટે ભેગું થયું કે કોણ આવે છે. અને ગાંધીજી આવ્યા. મારે કે ચોથા ધોરણનું ઇનામ લેવાનું હતું ગાંધીજીના હાથે, સન્માન હતું મારું. ગાંધીજી સન્માન કરવા માટે ઊભા થયા ને હું મારું નામ બોલાણું એટલે ગયો. હું તો નાનું બાળક, બહુ કંઈ સૂઝ સમજ પડે નહીં. ગયો તો ગાંધીજીએ મારા માથાની ટોપી જોઈને એમ કીધું કે આ ટોપી મેલી કેમ છે, ધોયેલી કેમ નથી, ગંદી કેમ છે. એટલે કે નાના છોકરા જે જવાબ આપે, છોકરાએ મેં જવાબ આપ્યો કે તો મારી બાને ખબર, મારી બા મને ટોપી પહેરાવે, મને નથી ખબર. એટલે ગાંધીજી હસતા હસતા એમ કીધું કે તો બાને કહેવાય ને કે ગાંધી આવીને એમ કીધું છે કે ટોપી છોકરાઓને આવી ગંદી નહીં પહેરાવાની, એમાં રોગ થાય. એટલે કે મને કંઈ સૂઝ્યું નહીં આ મિનિટે શું કરવું. એ મારો તો જીવનમાં પહેલો જ અનુભવ આવો મંચ હતો. ને ગાંધીજી હાથમાં ઇનામ લઈને ઊભા હતા. હું દોડતો ભાગી નીકળે કે ઘેર ગયો બાન કહેવા માટે કે ઓલા મોટા ભાઈ આવ્યા છે, એને કીધું છે, આવડા મોટા મોટા કોઈક માણસ આવ્યા છે, એને એમ કીધું કે ભાઈ ટોપી આવી ગંદી કેમ પહેરાવી. બા બિચારી ઘરના કામ કરતી હતી, ત્યાં એમ કે હું કહેવા ગયો, ત્યાં મેં બાનો સાટલો પકડીને એમ કીધું કે મને ઇનામ નથી દેતા કે આ ટોપી ગંદી છે, એટલે ટોપી કેમ ગંદી પહેરાવી. એટલે બા ખીજાણી કે કોણ આવ્યું છે, તો કે ગાંધી બાપુ. કે તારા ગાંધી ડોસાને કહીને આમ જ બાના શબ્દો જા, કાંઈ છોકરાને દૂધ ને ચા પીવડાવવાના પૈસા નથી, અને હું ટોપી ક્યાંથી નવી લઈ આવી દઉં એને. એટલે હું તો પાછો મુઠ્ઠીઓ વળીને ભાગ્યો. એટલે ઇનામની લાલચ હતી કે ઇનામ મારું જતું રહેશે. જોયું તો એ જે 15-10 નાના ગામમાં તો શું અંતર હોય વધારે, ઝૂંપડપટ્ટીમાં જઈને ઝૂંપડામાં જવાનું, પાછું સ્કૂલે આવવાનું. ગાંધીજી એમને હાથમાં મારું ઇનામ પકડીને ઊભા હતા ચૂપચાપ. અને ગાંધીજી ઊભા હતા એટલે બાકીના મહેમાનો ઊભા હતા. હવે એમાં અંગ્રેજ કલેક્ટર પણ હોય એટલે એ ઊભા હતા. અને અંગ્રેજ કલેક્ટર ઊભા હોય ત્યાં લગી કોઈ નથી બેસાય નહીં, એટલે આખું ગામ ઊભું હતું. મને તો આ કંઈ ખબર નહીં. ઠેકડો મારીને આમ સડસડાટ હાલતો હાલતો આવીને સ્ટેજ ઉપર જઈ અને મેં બધાને સંભળાય એમ કીધું કે મારી બાએ એમ કીધું છે કે ગાંધી ડોસાને કે કાંઈ દૂધ પીવડાવવાના પૈસા નથી છોકરાને, તો ટોપી ક્યાંથી નવી લઈ આવી દે. આવું સાંભળીને ગાંધીજી ખડખડાટ હસી પડ્યા. એક ટોપી નવી મંગાવીને મારા માથે મૂકી, મને ઇનામ આપ્યું, માથે હાથ ફેરવો. આપણે તો હીરો થઈ ગયા, બધાએ તાળીઓ પાડી, બધાએ વાહ કરી. એટલે એમ કે હું તો હરખથી આમ હસું થતો હલું જ નહીં. ગાંધીજીની બાજુમાં ઊભો રહી ગયો.
પછી ગાંધીજીએ આઝાદીની લડત માટે ફાળો ઉઘરાવવાની શરૂઆત કરી. જેમ અહીં જે થયું ને સવારે એ કે ભાઈ હવે બધા ઉદાર હાથે કંઈક ને કંઈક આપણે યોગ્ય રીતે ભવિષ્યમાં આપણે આ નવા હીરાઓ ચમકાવા છે, એટલે તમારા થોડાક હીરાઓ ઓછા કરીને આ રીઇન્વેસ્ટ કરો ખેડૂતની જેમ. હવે એ કે મને એટલો બધો મોજ આવી ગઈ હતી તેથી આ હીરો થવાનો મોકો મળ્યો એટલે મેં કીધું કે મારે કંઈક આપવું છે. એટલે ગાંધીજી હસીને કીધું કે ના ના, તમારી હજી ઉંમર નથી બેટા, તમે પહેલાં દેશ માટે કંઈક મોટા થઈને કમાવો પછી આપજો. તો એ કે ના મારે આપવું છે. હવે મને એવી ખબર નહીં કે આવડા મોટા માણસની બાજુમાં આટલો ટાઈમ ન બગાડાય, ઊભા ન રહેવાય, નાના બાળક તરીકે કોઈ ધક્કા તો મારે નહીં. ગાંધીજી હસી હસીને વાત કરે એટલે કોઈ મને બાવડું પકડીને ખેંચે નહીં. મેં બીજી વાર કીધું કે મારે કંઈક આપવું છે એટલે ગાંધીજી જાતા હતા ત્યાંથી ઊભા રહ્યા, બાકીનો ફાળો ભેગો કર્યો હતો એમણે, અને પછી પાછા ફરીને એમ કીધું કે બાએ એવું કીધું ને કે દૂધ પીવડાવવાના પૈસા નથી, છોકરાઓને ટોપી નવી ન લઈ દેવાય, તો ચા પીવો છો? એટલે કે મેં ડોકું ધણાવીને કીધું કે હા ચા પીવું છું ને. તો એ કે મને એક વચન આપો, દાનમાં બીજું કંઈ મારે નથી જોતું, મને વચન આપો કે બાના દૂધના પૈસા બચે આટલા અને એને કામ ઓછા કરવા પડે એટલે હું આજથી ચા નહીં પીવું. સાહેબ મેં કીધું એક વયોવૃદ્ધ બુઝુર્ગ માણસ મારી સામે અમેરિકામાં કરોડપતિ થઈને જેના વારસદારો બેઠા છે એવો બાપ અને ખુદ ચિત્રકાર કલાકાર વિશ્વ પ્રસિદ્ધ, એ અમદાવાદના ટીવી સ્ટુડિયોમાં બેસીને એમ કહે છે કે મારા બાપુને મેં વચન આપ્યું છે કે હું ચા નહીં પીવું. આજે તો ચા નહીં, હું બીજાને ચા નહીં આખે આખી દુકાન કરી શકું એટલા પૈસા છે, પણ ચા તો હું નહીં જ પીવું જીવીશ ત્યાં લગી. મારા બાપુને આપેલું વચન છે. સાહેબ આ કમિટમેન્ટ જે છે ને, હું જ્યારે જ્યારે કંઈક મને મૂંઝવણો થાય ને ત્યારે હું આ વિચાર કરું કે આપણે કંઈક સારું કામ કરીએ તો એક તકતી મુકાવીએ, એક ફોટો પડાવીએ. હું જો તમારો અહીંથી ફોટો પાડીને જવાનો છું ને ફેસબુક ઉપર મૂકીશ, આપણે